नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौचिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽपि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार सिद्धांत है समाधि अधिकार सामायिक ની વ્યાખ્યા છે બરાબર સામાયિક કોને થાય અને સામાયિક કેવી હોય સામાયિક એટલે ધર્મ એ ધર્મ કેવો હોય અને ધર્મ કેમ થાય એની વ્યાખ્યા છે 219 કવચ શુક્લ ધ્યાને પરિણીતમતી શુદ્ધ રત્નત્રયાત્મા ધર્મ ધ્યાનેપી અનઘ પરમાનંદ તત્વાશ્રિતે અસ્મિન પ્રાપ્નોતિ ઉચે અપગત મહા દુઃખ જાલમ વિશાલમ ભેદ અભાવાદ કિંપી ભવિનામ વાઘ મનો માર્ગ ગુણ બરાબર અરે આ સંસારમાં 84 લાખના અવતારમાં દુઃખી થઈને રજળે છે જીવ આકુરતાના પાર મળે ચાહે તો લક્ષ્મીવંત હોય કે નિર્ધન હોય દેવ હોય કે નારક્ય હોય કુંજર હોય હાથી કે કીડો હોય બધા આત્માના ભાન વિના આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એના ભાન વિના દુઃખી છે 84 અવતારમાં દુઃખી છે કે છે એ દુઃખ ટાળવાનો ઉપાય શું निर्दोष परमानंदमय तत्व ने आश्रित धर्म ज्ञान भगवान आत्मा परमानंदमय तत्व है संसार में शुभ ने अशुभ भाव ये दुख रूप है संयोग दुख रूप नहीं તેમ સ્વભાવ દુઃખરૂપ નથી એમાં આતુરતા આ મને આમ થયું આ મને આમ થયું મને કંઈ ઠીક છે અનુકૂળ છે કે આ મને ઠીક નથી એવા વિકલ્પો પુણ્ય ને પાપના ભાવ એ બધા અર્ઘ છે અર્ઘ છે ને અનઘ અગ્નિ એ બધા અર્ઘ છે અગ્નિ છે અગ્નિમાં એ અનાદિ દુઃખી છે શેકાય છે ભાન નથી એને કે હું ક્યાં શું શું થાય છે મને કે છે અર્ઘ એવું જે પુણ્ય ને પાપના ભાવ એ અર્ઘ છે પાપ છે દુઃખ છે દાવા ન અંગે છે એની પર્યાયમાં સમજાણું કાંઈ કામ પૈસા હોય 5-25 લાખ આબરૂ ઠીક હોય તમે સુખી છીએ મૂંડ છે દુઃખી 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 છે કેટલા ટકા હોય 100% દુઃખી છે સમજાણું કાંઈ બરાબર હા તરુણથી અત્યારે ગયા હતા 3 પહેલા ત્યાં રાજપાટ ઓ માં કર શું થાય 7-8 લાખ રૂપિયા છે બંગલા છે પૈસા ભૂર શું કરે એ માટી માતા પેટમાં કેન્સર અને એની છેલ્લી પીડા મરવાની હા જમીદાર સાંભળી શકતા નહીં ધણી ધણી અને બે પતિ પત્ની બે
પછી $7-8 લાખ રોવે રોવે ને ગાડી પડે. ઓ માં એટલી મા એમ નહીં પણ દુઃખ ને લઈને ઓ મા એમ. કોણ શરણ છે એની ખબર ન હોય. આ કે છે કે એ દુઃખના ભાવો શુભ ને અશુભના વિકલ્પનો રાગ એ દુઃખમય છે. એ પ્રાણી અને પોતાના માનનારો દુઃખી છે. ત્યારે તત્વ કેવું છે? આ ભગવાન આત્મા અંદર અનંત નિર્દોષ પરમાનંદમય તત્વ છે. પ્રભુ આત્મા, જેને આત્મા કહીએ એ તો પરમાનંદમય આત્મા છે. અતિન્દ્રિય આનંદમય સ્વરૂપ છે. અતિન્દ્રિય અમૃત સ્વરૂપ એનું છે. કોઈ બી એની નજરો કરી નથી અને જ્યાં નજર કરી છે ત્યાં એ નથી. બરાબર સમજાણું કાંઈ? બરાબર. નિર્દોષ પરમાનંદમય તત્વને ભગવાન પરમાનંદ સ્વરૂપ છે. એવું જે તત્વ એને આશ્રિત એનું જેણે અવલંબન લીધું, એવું પરમાનંદ તત્વની નજરો જેણે કરી, એનો જેણે આશ્રય કર્યો, એવું ધર્મ ધ્યાન, એને ધર્મ ધ્યાન કહીએ. બરાબર સમજાણું કાંઈ? બરાબર. આમ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ બધો ભાવ રાગ ને દુઃખમય છે. સમજાય છે કાંઈ? બરાબર. આવે હોય પણ છે એ અગ્નિ. બરાબર. ભગવાન આત્મા એ આકુળતા રહિત અનાકુળ પરમાનંદ તત્વ પરમાનંદમય છે. પરમાનંદ પરમ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એનો આશ્રય કરીને જે ધર્મ ધ્યાન પ્રગટે એની બુદ્ધિ નિર્મળ દશામાં પ્રણમે છે. શુદ્ધ પરિણતિ એને ધર્મ કહીએ. બરાબર સમજાણું કાંઈ? વાતું તો કરવા માંડ્યા મારા કેટલાક બધા પાછા સરવાળો એમ નહીં કે પણ જ્યારે શુદ્ધ સ્વરૂપ તો છે એ જ આશ્રય કરે તો સમજણા થાય. પણ એને પ્રાપ્તિ કરવા માટે આ શુભ ભાવની જરૂર છે. આજે એમ જ બધું જૈન સંદેશમાં જૈન હિત જાણું. બરાબર. અશુભ છે એ તો બહુ વિરોધ છે જીવને. માટે શુભમાં આવવું એ આત્માને હિતકારી છે. જેને હિતકારી માને એની રુચિ છોડે કેમ? સમજાણું કાંઈ? બરાબર. એનું લક્ષ્ય ત્યાં રાગ, શુભ રાગ છે તો પુણ્ય છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, નામ સ્મરણ, જાત્રા એ બધો ભાવ રાગની મંદતાનો પુણ્ય છે. બરાબર. ધર્મ નહીં. ધર્મ તો એને કહીએ કે ભગવાન ત્રિલોકના તીર્થંકર દેવે જે આત્મા પરમાનંદમય કયો, જાણ્યો ને કયો, એવું જે પરમાનંદમય પ્રભુ એનો આશ્રય લઈને, એનું અવલંબન લઈને, એના તરફ ઝોંક ઝુકાવથી નિમિત્ત રાગ અને વર્તમાન એક સમયની પર્યાયથી પણ વિમુખ થઈને ત્રિકાળી પરમાનંદમય ભગવાન સન્મુખ થઈને જે દશા ધર્મ ધ્યાનની પ્રગટે એમાં પરમ આનંદ આવે. એ અતિન્દ્રિય પરમ આનંદ આવે એ ધર્મ ધ્યાન. બરાબર સાહેબ.
એ સંસારના દુઃખથી મુક્ત થવાનો એ ઉપાય છે. બરાબર સાહેબ. સમજાણું કાંઈ? હાજી. ધર્મ ધ્યાન માં અને શુક્લ ધ્યાનમાં પણ વાત એ કે પરમાનમય તત્વને આશ્રિત બે. બરાબર. ધર્મ ધ્યાન કહો, સામાયિક કહો, પ્રતિક્રમણ સત્ય કહો, પ્રાયશ્ચિત સત્ય કહો, પ્રત્યાખ્યાન સત્ય કહો, હાજી. બધું એક ચીજ છે. બરાબર. જગતને આંકવું પડે. અનંત કાળથી કોઈ દી એ ભગવાન આત્મા અતિન્દ્રિય પરમાનંદનો ગાંઠડો છે. હાજી. હા, એને એનો આશ્રય અંતર્મુખ થઈને જી. વસ્તુમાં સ્થળ થઈને, બરાબર. વસ્તુ તો પરમાનંદમય છે, હાજી. એમાં સ્થળ થઈને થાય એનો આશ્રય કરે તો આશ્રય થાય. હાજી. એવું જે ધર્મ ધ્યાન એટલે સામાયક, જી. એ સામાયક. હાજી. સમજાણું કાંઈ? બરાબર સાહેબ. એવી સામાયિકથી આત્માને આશ્રય પ્રગટ થયેલી દશા અને ઉગ્રપણે આશ્રય લઈને જે પ્રગટેલી પરમાનંદની અભેદ દશા, જી. જેની બુદ્ધિ પરણમી છે, હાજી. જેની વર્તમાન જ્ઞાન દશા હાજી. આનંદપણે અને શુદ્ધપણે થઈ છે, જી. પુણ્ય પાપના ભાવ એ તો અશુદ્ધ છે. હાજી. આ કઈ વાત છે એને? કેમ કે બહારની અનુકૂળતાની મીઠાશ તો એના કારણ પુણ્યની પણ એને મીઠાશ થઈ ગઈ છે. હા, કોઈ ધૂળી અનુકૂળતા નથી. અનુકૂળતા તો આત્મા આનંદ સ્વરૂપ, જી. એનો આશ્રય કરવો એ અનુકૂળતા છે. હાજી સાહેબ. હા, સમજાણું કાંઈ? બરાબર. એવા તત્વને આશ્રિત જેની બુદ્ધિ પરણમી છે. હાજી. એટલે શું કે છે કે એ વિકલ્પથી ધાર્યું છે કે આ આત્મા આવો છે, એમ નહીં. પણ જ્ઞાનનો પુંજ પ્રભુ જી. સમ્યક દર્શનની પ્રાપ્તિ એને થાય અને એને પ્રણમન થાય કે જે ત્રિકાળી આનંદનો આશ્રય લઈને બુદ્ધિ પ્રણમી, એને સમ્યક દર્શન કહેવાય. બરાબર સાહેબ. સમજાણું કાંઈ? બરાબર. આવી વાતો ભાઈ આ તો કે ઊંચા દરજ્જાની વાત. નીચા દરજ્જાની કઈ છે કે નહીં? આ ઊંચો કે નીચો કે આ એક છે. બરાબર. હા, રખડવાનું લખે છે મારે બે જાય. વિજયાનંદ એમ પેલી વખાણ ક્યાં વખાણ? ભાઈ આત્માને આશ્રય સમરીદળ થાય, ઢીકણું થાય, ચીકણું થાય. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે વ્રત, સંયમ, પૂજા, ભક્તિ, સ્મરણ એ સમ્યક દર્શન પ્રાપ્તિનું કાર્ય છે. એ અહીંયા ગોઠવાય તેને ઠીક વાત કરી મેં એમાં કેલા સમજી કે ભાઈ એટલે અત્યારે બે દશા ચાલે છે. એક શુભને જ ધર્મ મનાવે છે અને એક શુભને ઉડાવે છે. અરે ભાઈ, ઉડાવવાનું કારણ એ શુભ રાગ તો પરલક્ષી બૈરાતનું બુદ્ધિ છે. એ બુદ્ધિ એને જ્યાં સુધી રૂચે છે ત્યાં સુધી અધર્મ છે. હા, અરે પોતે કઈ અંદર ચૈતનના સ્વભાવનો એને માધ્યમ નથી આવતું. જોયો નથી, જાણ્યો નથી, ખ્યાલમાં આવ્યો નથી. આ તો પ્રથમ હજી સમ્યક દર્શન પ્રાપ્તિની વાત છે. આ તો બરાબર. પ્રથમ અને સમ્યક દર્શન હોય ત્યાં સમ્યક જ્ઞાન હોય ને સમ્યક જ્ઞાન પૂર્વક સ્વરૂપમાં લીનતા થાય. બરાબર સાહેબ. રમે આનંદમાં એને ચારિત્ર કહેવાય. બરાબર. આ ક્રિયાકાંડ ને નગ્નપણું કે પંચ મહાવર્તના વિક્રમ ચારિત્ર નથી, એ તો રાગ છે. બરાબર.
સમજાણું કાંઈ? બરાબર સાહેબ. પરમાનંદમય તો ત્યાંથી ઉપાડ્યું છે. એવો જે ભગવાન આત્મા જી. હરે જ્યાં ઠરવાના ઠેકાણા એને જોવા નવરો નહીં. અને જેમાં ઠરીને રહ્યો એકના દુઃખના દાવાનો હોય છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર સાહેબ. એ પૈસા 5-50 લાખ કરોડ 2 કરોડ શરીર ધોળ રૂપાણું બાયડી એ બધા દુઃખના નિમિત્તને દુઃખમાં હળગી રહ્યા છે. બરાબર સાહેબ. હા સુનીજી, બરાબર અરે તમે ભગવાનનું નામ લો ભાઈ, ભગવાનનું નામ લો. એ ભગવાનનું નામ લઈ શુભરાગ છે. બરાબર. એ ધર્મ નહીં, એ પણ કસાયની અગ્નિ છે. જી. હોય ખરું પાપથી બચવા માટે, પણ એ ધર્મ છે અને એનાથી જન્મ મરણના અંત આવે. એ વિતરાગ માર્ગમાં એ નથી. બરાબર સાહેબ. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જૈનેન્દ્ર દેવ એમ ફરમાવે છે. હાજી. અઘને નાશ કરવાનો ઉપાય, જી. અગ એટલે પુણ્ય પાપ બે. બરાબર. અનગ એવું જે પરમાનંદ તત્વ એનો આશ્રય લેવો. જી. અંતરનો અવલંબન લઈને જે ધર્મ જ્ઞાનની બુદ્ધિ પ્રણમે એ દુઃખને નાશ કરવાનો ઉપાય છે. બરાબર સાહેબ. સમજાણું કાંઈ? બરાબર. એવો શુદ્ધ રત્નાત્રયમય જીવ ભગવાન પરમ ધ્રુવ અવિનાશી તત્વ જેની પર્યાય અવસ્થા પણ નાશવાન. વાતું તો કરવા માંડ્યા જ મારો તો એ નાખ્યું ભાઈ એમ આવ્યું સાથે સાંભળે ને બધું મેં પાછો ખરેખ ઉપાય કયો? ઉપાય શું? હા અરે ભોળો કરવા ભાઈ તારે આત્મામાં શું ખોટ છે અને શું અપૂર્ણતા છે કે એને પરનો આશ્રય લેવો પડે. બરાબર. પરનો આશ્રય જેટલો લે એટલું બધું દુઃખ છે. જી. પર દવાઓ દુગઈ એમ ભગવાન કુંકુંદાચાર્યનું વચન છે. બરાબર સાહેબ. જેટલો પરદ્રવ્યને આશ્રય ભાવ થાય એ બધું દુઃખરૂપ છે, જી. દુર્ગતિ છે. પુણ્ય ભાવ એ દુર્ગતિ છે એમ કે છે. એ ચૈતનની ગતિ છે. નહીં. હા હા. અરે એને કોઈ દી જોયું નથી. એને સત્સરણ મળ્યા નથી. એમને હેરાન થઈ. બરાબર. અહીં કે છે હાજી. જેની બુદ્ધિ પરિણમી એવો શુદ્ધ રત્નત્રય સ્વરૂપ જીવ. અભેદ કરીને વાત કરી. હા. જી. એ પુણ્ય પાપના વિકલ્પના ભાવથી ભિન્ન પડીને જેણે પરમાનંદ પ્રભુનો આશ્રય લીધો, જી. પોતે પોતાનો નિજ તત્વનો એવો શુદ્ધ રત્નત્રય સ્વરૂપ જીવ જી. અંતરના પૂર્ણાનંદની પ્રતીતિ સમ્યક દર્શન, હાજી. પૂર્ણાનંદનું સ્વસંવેદન જ્ઞાન અને પૂર્ણાનંદમાં લીનતા રૂપ ચારિત્ર, હાજી. એ ત્રણ રૂપે જે પરિણમો એવો જીવ શુદ્ધ રત્નત્રય સ્વરૂપ એમ કહ્યું. જી. તો એનો અર્થ એ છે કે અશુદ્ધ રત્નત્રય બીજા વિકલ્પ હોય છે. હા હા. વ્યવહાર મોક્ષ માર્ગ જે કહેવાય, દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો વિકલ્પ, પંચ મહાવ્રતના પરિણામ, 12 વર્ષના પરિણામનો વિકલ્પ, હાજી. શાસ્ત્રનું જ્ઞાન આદિ પરનું જ્ઞાનનો વિકલ્પ, જી. એ બધું અશુદ્ધ રત્નત્રય છે. જી. બંધના કારણ છે. બરાબર એ સાહેબ. મોક્ષનું કારણ છે. હા. શુદ્ધ રત્નત્રય સ્વરૂપ જી. જેવો દિગંબર મુનિ 900 વર્ષ પહેલા પદ્મમોર ધારી દેવ થયા. હાજી. મૂળ શ્લોક કુંદાચારનો જી. 2000 વર્ષ પહેલા. એમણે કરેલા શ્લોકો એમને કરી ટીકા પદ્મમોર ધારી દેવ દિગંબર મુનિ જી. કે છે કે જે જીવ
શરીર વાણી મનની તો રુચિ છોડે, હાજી પણ પુણ્ય પાપના ભાવની રુચિ છોડે જી અને એક સમયની અવસ્થા ઉપરનું જોર છોડે. જી ત્રિકાળી વસ્તુનો આશ્રય લઈને જે પર્યાય પ્રગટી જી એવો શુદ્ધ રત્નત્રય સ્વરૂપ જીવ. બરાબર સમજાણું કાંઈ? બરાબર સાહેબ. હા, ભાઈ એવો જીવ એવા કોઈ વિશાળ તત્વને અત્યંત પામે છે. બરાબર એવા કોઈ વિશાળ તત્વ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકોને જાણે એવો આ ભગવાન આત્મા એક સમયમાં અનંત અમૃતના સાગરને ડોલાવે, આનંદને પ્રાપ્ત કરે હાજી એવું આ ભગવાન આત્મા એવા કોઈ વિશાળ તત્વના અત્યંત પામે છે. બરાબર એટલે કે એના અનુભવમાં આખું તત્વ અનુભવમાં આવી જાય છે. બરાબર સાહેબ. સમ્યક દ્રષ્ટિને જી એને સમ્યક દ્રષ્ટિ કહીએ. સમજાણું કાંઈ? બરાબર સાહેબ. એવા કોઈ વિશાળ સચ્ચિદાનંદ પ્રભુ સત શાશ્વત જ્ઞાન અને આનંદ એવું તત્વ હાજી એને સ્વના આશ્રય પ્રણતિ થાય એ આવા તત્વને પામે. તો સમજાણું કાંઈ? બરાબર સાહેબ. આ સામાયિક કહેવાય છે. જી સમજાણું કાંઈ? બરાબર સાહેબ. જિંદગીમાં સામાયિક કરીને પથરણા ફેંક્યા કેટલાય. સામાયિક કેવી કોને એની ખબર ન મળે. સામાયિક કરી સવાર બપોરને હાલ. હા હા બાપુ સામાયિકના મોટા મોટા છે. સમજાણું કાંઈ? બરાબર સાહેબ. ભાઈ તને ખબર નથી. આ શરીર માંસના હાડકાના પિંડ છે. આ તો વિખાયેલી છે. જી મહાણની રાત છે આ તો. અંદર કર્મ છે એ જળ છે. એ કઈ તારામાં નથી ને તને નથી ને તું એમાં. બરાબર સાહેબ. અને પુણ્ય ને પાપના ભાવ એ ખરેખર તારામાં નથી અને તું એમાં નથી. જી હા હા એ તો વિશાળ તત્વ આનંદનું ધામ પ્રભુ હાજી એનો આશ્રય લઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય જી તે વિશાળ તત્વને પામે છે, મુક્તિને પામે છે. બરાબર સાહેબ. સમજાણું કાંઈ? બરાબર અરે જેમાંથી જે તત્વમાંથી મહા દુઃખ સમૂહ નષ્ટ થયો છે એટલે કે એમાં છે ને જી કોણ છે? સમજાણું કાંઈ? બરાબર સાહેબ. જે તત્વના ભગવાન આત્મા જી અવિનાશી અનાદિ અનંત એવું આનંદમય તત્વ આત્મા એમાંથી મહાદુઃખ સમૂહ નષ્ટ થયો છે. સંસારના દુઃખની જેમાં ગંધ નથી. બરાબર 84 અવતારના ભાવ નથી અને અવતારનો ભાવ તે દુઃખ એ દુઃખ નથી. બરાબર સાહેબ. હા ભાઈ વાત ભાઈ. આવો મારો ધર્મ મોંઘો ભાઈ ક્યાં હે? જેમાંથી મહા દુઃખ સમૂહ નષ્ટ અને જે તત્વ વેદોના અભાવને લીધે જી એવું તત્વ છે જ્ઞાન અને આનંદમય પ્રભુ આત્મા હાજી કે જેમાં ભેદનો અભાવ છે. જી આ ગુણી છે ના ગુણ છે એવા ભેદ એમાં છે. શરીર કર્મ ને એ તો નથી, જી પુણ્ય પાપ એમાં નથી, પણ ભેદનો એમાં અભાવ એમ છે. બરાબર સાહેબ. હા એ ભેદોના અભાવને લીધે ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ જી ભવ્યોને વચન અને મનના માર્ગથી દૂર છે. હાજી
ભેગું સમજે જીવોને કહી દેવાય જીવન ના સુધારી એ જીવોને વચન ને મનથી વચન આ તો મારી જળ માટી છે જી મન પણ અહીં જળ એક છે પરમાણુ હાજી એના વિકલ્પ થી પણ પારથી છે બરાબર સાહેબ હા સમજાણું કાંઈ બરાબર જેની સમજણમાં હજી ઠેકાણા નથી જી એને આત્મ તરફના વલણનું વીર્ય પૂરે નહીં વીર્ય ત્યાં અટકી ગયું છે બરાબર અનાદિથી ધર્મને માને પણ વ્રતને નિયમને અપવાદ કરી અને ધર્મ છે માન્યા છે બરાબર સમજાણું કાંઈ બરાબર સાહેબ ધર્મ તો ભગવાન આત્માના સ્વભાવ એનો આશ્રય લઈને પ્રગટે શાંતિ ને આનંદ જી એનું નામ ધર્મ છે બરાબર સાહેબ સમજાણું કાંઈ બરાબર ભવ્યોને એટલે જીવોને જી વચનના માર્ગથી દૂર છે એ કઈ પાણીમાં પરૂપણા કરે માટે ત્યાં માર્ગ આવી જાય હા 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 મનના માર્ગથી દૂર છે મન છે એનાથી ચૈતનનો માર્ગ ભિન્ન છે બરાબર વસ્તુ તો ભિન્ન છે પણ એનો માર્ગ વચન ને મનના માર્ગથી ભિન્ન છે બરાબર સાહેબ સમજાણું કાંઈ એ મન દ્વારા પણ પ્રાપ્ત થાય એવો માર્ગ નથી બરાબર હા એ ભાગે આખું માનવ આમાં તો બધો વ્યવહારનો નાશ થઈ જાય છે અરે ભગવાન વ્યવહાર એટલે રાગ એટલે દુઃખ એના નાશ કરવાની તો વાત ચાલે બરાબર સાહેબ હા પણ એના તત્વની ખબર ન મળે અંદર સામાયિક એને થાય કે જેને શુભ શુભ રાગથી હટી જી ત્રિકાળ ભગવાનનો આશ્રય જે લે અંતર નિજ તત્વનો બરાબર એને ક્ષમતા અને સમરસ એવી દશા પ્રગટે જી વિતરાગી નિર્વિકલ ભાવ એને સામાયિક કહીએ બરાબર સાહેબ અને એ સામાયિક મુક્તિનો ઉપાય છે બરાબર સમજાણું કાંઈ બરાબર એ પરમ સમાધિ અધિકાર પૂરો થયો હવે પરમ ભક્તિ અધિકાર જી 10મો હાજી પરમ ભક્તિ દેવ ગુરુ શાસ્ત્ર અને જાત્રાદિની ભક્તિ જી એ તો શુભ રાગ છે હાજી પુણ્ય છે શુભ ઉપયોગ છે એ સાચી ભક્તિ હા 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 એક જાત્રા કરી આવે પુણ્યમ પુણ્યમ જાઓ ભાઈ અહીંયા પાપ ધોવાઈ ગયા જખમાં ધૂળે નથી આંબળને તમે શ્રીકૃષ્ણ એક જાત્રા કરે જાઓ એક વાર વંદે જો કોઈ નરક પશુ ગતિ નહીં હોય ગતિ ન હોય ખુશી ખુશી થઈ જાય હા અરે સમેત શિખરની એવી જાત્રાઓ અનંત વાર કરી છે બરાબર ભગવાનના ત્રણલોકના નાથ સમોષણમાં બિરાજે છે શંકર એના સમીપમાં એના ભક્તિમાં અનંત વાર આવ્યો છે બરાબર સાહેબ પણ ભગવાન કહે છે કે તે તારી ભક્તિ કરી બરાબર સાહેબ સમજાનું કાંઈ બરાબર સમ્યક દર્શન એ આત્માની ભક્તિ છે જેમાં આત્માનું ભજન છે હાજી નિમિત્તનું નહીં રાગનું નહીં એક સમયની પર્યાયનું નહીં ભજન ભગવાન પૂર્ણાનંદનો નાથ અવિનાશી એની એકાગ્રતા એ રૂપી ભજન છે બરાબર સાહેબ એ નિશ્ચય ભક્તિ કહેવાના આવે છે હા એટલે સાચી બરાબર વ્યવહાર ભક્તિ એટલે જૂઠી વ્યવહાર ઉતારતો વ્યવહાર જૂઠો છે હા બરાબર સાહેબ હરે કામભાઈ સંપ્રદાય નહીં રહેવું છે એનાથી રહેતો પછી ધર્મ તો વિતરાગ ભાવે રે બરાબર
દુનિયાને મળ્યું નથી. સત્ય ભગવાનનું કહેલું ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ, જેને 100 ઇન્દ્ર પૂજ્ય, જી 100 ઇન્દ્રના પૂજ્ય, એની જે વાણી એમાં આ આવ્યું છે. બરાબર સાહેબ, સમજાણું કાંઈ? બરાબર. અશરણ 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 રમજી અત્યારે હતા બસ ત્યાંથી ઉઠી ગયા. વિશે ત્રણ ને વિશે ઉઠી ગયા. ગાડું પાડતા ને મૂકો બે હોય તો ઘરમાં 1.5 લાખના બંગલામાં હોતી હતી ભાઈ. બરાબર. 2.5 લાખના બંગલા, 2.5 લાખ, 5 લાખના. હે રાય ઓ માં ધણી ધણી બે હતા. બીજું કોઈ એક હાલી ગઈ, માણમાં શરીર ગયું, આત્મા તો ક્યાંય હાલી ગયો. બીજી ગતિ. હા સમજાન તો લગા અહીં તપાસ ત્યારે ભાઈ સાહેબ ઉતરી ગયા ત્યાં. બરાબર સાહેબ. તો હાથ નથી આવતા. ડાક્ટર એમ કે હરિભાઈ એમ કે ને પગ હાથમાં નથી આવતા. ત્યાં તો મરીને ક્યાંય ઉપડી ગયો. અરે તારા આ બધા સ્વભાવને મૂકીને વનવાસમાં રખડે છે કે સમજાય છે કાંઈ? બરાબર સાહેબ. અરે તારું ઘર શું છે અને તારા ઘરમાં શું છે એની ખબરું નથી. ખબરું વિના રુચિ નહીં, રુચિ વિના સ્થિરતા. તો અહીં નિશ્ચય ભક્તિની અધિકાર છે. બરાબર. અને નિશ્ચય સામાયિક નો અધિકાર આપો. જી સામાયિક કહો, સમાધિ કહો, સુખ ઉપાય કહો. બરાબર સાહેબ. હવે ભક્તિ અધિકાર કહેવામાં આવે છે. જો હાજી. સમતનાન ચરણી જો ભક્તિ કુણઈ સાવગો સમણો તસનું નિવૃત્તિ ભક્તિ હોય તી ગિણેય પડંત. જી શ્રાવક શ્રવણ સમ્યક તો જ્ઞાન ચારિત્રની ભક્તિ કરે નીચે સૌ છે. હાજી. નિર્વાણની છે ભક્તિ, તેને એમ જીન દેવો કહે. હાજી સાહેબ. ગિણેય પડંતમ. જિનેશ્વર દેવ ત્રિલોકના નાથ જિનેન્દ્ર, જેને 1 સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોક જાણ્યા વર્તે, એવા જિનેન્દ્ર દેવ એમ ફરમાવે છે કે હાજી. શ્રાવક અથવા શ્રમણ અનુયાદ, એ શ્રાવકો કે શ્રમણો જી એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ભક્તિ કરે છે. બરાબર. શ્રાવક પણ અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ભક્તિ કરે એને શ્રાવક કહીએ. બરાબર. આ વાડામાં બેઠા શ્રાવક કહેવાય નહીં. નહીં. સમજાણું કાંઈ? બરાબર સાહેબ. થેલીમાં ચિરાગ કરિયાતું ભર્યું હોય ને ઉપર લખે હાકર, એથી કઈ કરિયાતું મીઠું થઈ જાય નહીં. એમાં અમે શ્રાવક છે, એમ જૈન બાપુ જૈન ને શ્રાવક એના મોઢા જુદા છે. બરાબર સાહેબ. હા સમજાણું કાંઈ? બરાબર. ભાઈ તને ખબર નથી, તારા ઉગરવાના આરા શું છે એની તને ખબર નથી. ભાઈ જી કે છે હાજી. કે શ્રાવક અથવા સનમ, સાચા શ્રાવક હોય કે સાચા સાધુ હોય, જી એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યકની ભક્તિ કરે છે. હાજી. હા એ તો આનંદ સ્વરૂપ ભગવાન એની દ્રષ્ટિ કરે છે, એ કારણ એ એની ભક્તિ. બરાબર. શ્રાવકની આ ભક્તિ એમ કે જો નામ શ્રાવક નું આપ્યું છે. જી ઓલા કે શ્રાવક ને 6 આવશ્યક કર્તવ્ય છે, મુનિને માખ્યા હોય. હા એક જ આવશ્યક. હે? એક જ આવશ્યક. એક આવશ્યક એમાં એવું છે. એમાં ત્રીજા ભાગમાં એના છે ને? હા ભગવાન કે છે કે તને આવશ્યકતા આત્માના આશ્રયની છે. પ્રભુ જી તારી આવશ્યકતા હોય એને આવશ્યક હોય
હાજી તો તે આવશ્યકતાનો આવશ્યક એનો આશ્રય આત્મા હોવો જોઈએ. બરાબર સમજાણું કાંઈ? બરાબર સાહેબ. અરે જેને સાંભળાય નથી, ખ્યાલમાંય નથી, અને મેં ધર્મ કહીએ એમ બફમમાં જિંદગી ચાલી જાય. સમજાય છે કાંઈ? બરાબર સાહેબ. શ્રાવક અને શ્રમણ એને કહીએ, જી સાધુ એને કહીએ. લુગડા ફેરીને બે નગ્ન થાય માટે સાધુ એમ નહીં. હા, શ્રાવક અથવા શ્રમણ સમ્યક દર્શન, જી આત્મદર્શન, અખંડ આનંદનો તેજ એવું પ્રભુ જી એનું જે એને પ્રતીત અંદર વસ્તુના ભાન સહિત થઈ છે, જી એનું સમ્યક જ્ઞાન અને એનું સમ્યક ચારિત્ર. સમ્યક શબ્દ છે ને ત્રણેયને હાજી ભક્તિ કહે છે. તેને નિવૃત્તિ ભક્તિ, નિર્વાણની ભક્તિ છે એમ બરાબર સાહેબ. જીનો એ કહ્યું છે. એને મોક્ષની પ્રાપ્તિ થાય અને એને નિર્વાણની ભક્તિ કહેવામાં આવે છે. હા, આવું સ્પષ્ટ ભગવાનની ભક્તિ હો, અશુભ ભાવથી બચવાના કાળમાં એવો ભાવ હોય, પણ એ મુક્તિનું કારણ નહીં. બરાબર હા, આત્માની શાંતિનું કારણ નહીં. બરાબર છે એમ જીનોએ કહ્યું છે. ત્રિલોકનાથ જનમંદર સિમંદર ભગવાન વર્તમાનમાં તો બિરાજે છે મહાવીર ક્ષેત્રમાં. જી અનંત તીર્થંકરો મોક્ષ વધાર્યા, જી અનંતા થશે. બધા આને ભક્તિ કહે છે. બરાબર સાહેબ. પંડિતજી શ્રાવકને છે કે નહીં એમાં કે સાધુને છે? હા હા બાપુ, સાધુ તો કોને કહેવાય એ વાતો બહુ ઝીણી છે. જી સમજાય છે કાંઈ? બરાબર સાહેબ. સાધતી સાધુ, ત્યારે એને હું કે સંકેત પામવા માટે આ પૂજા અને ભક્તિનું યમ ને નિયમ એવી શુદ્ધિમાં આવું નહીં તો સ્વચ્છંદી થઈ જશે. ભગવાન બાપુ સ્વચ્છંદની વ્યાખ્યા શું ભાઈ? એ પુણ્યને ધર્મ માનવા એ સ્વચ્છંદી છે. બરાબર સાહેબ. સમજાણું કાંઈ? બરાબર. મારી પણ અંધી, અજ્ઞાનની અંધી એવી સાચું પૂજવા દેતી. ગરાણ ભૂત એવો ભગવાન આત્મા, જી કેવળી પનંતો ધમ્મો શરણમ આવે છે ને મંગળીમાં. હાજી શું પરની દયા પામી, વ્રત કરવા, અપ્પા કરવા એ કહ્યું તો નહીં. રાગ છે. બરાબર ધર્મ તો આત્મા પૂર્ણાનંદનું સ્વરૂપ, જી એમાં ગરકા ઊંડો ઉતરી હાજી અંતર્મુખ તત્વમાં અંતર જઈ બહિર્ભૂત તત્વોને દ્રષ્ટિમાંથી છોડી જી એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ બહિતત્વ છે. જી હા, એ અંતરમાં એ નથી છી. બરાબર સાહેબ. એવો અંતતત્વ નિર્વિકલ્પ આનંદને અભેદ સ્વરૂપ જી અંતતત્વમાં અંતર ઉતરીને જી અરે આ હું શીખી અંતતત્વને અંતરમાં ઉતરી જાય. ગિરીક લીટન જેવું લાગે છે. વ્યવહારમાં આગ્રીઓને પીડ્યા હોય એને તો આ હું કે છે આવો ધર્મ હોય. વિતરાગનો આવો માર્ગ એ છે. હા તો કે છે નિર્નો માર્ગ આ જ છે. બરાબર જાણું કાંઈ? બરાબર સાહેબ. નવમી ગ્રીકે દિગંબર નગ્ન સાધુ થઈને અનંતવાર ગયો. જી આવે છે કે નહીં? હાજી મુનિ વ્રત ધાર અનંત ભેર ગ્રીવેક ઉપજાયો. હાજી
ચઢાવવામાં આવે છે. જી મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રવેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિનન રેખ સુખ ન પાયો. બરાબર. હા હા આ દુઃખ છે કે પંચ મહાવ્રત 28 મૂળ ગુણ એ બધું દુઃખ છે. જી કેમ કે આવું પાડીને ગયો છતાં દેશ સુખ ન પાયો તો એનો છે કે દુઃખ માં મળ્યો એને. બરાબર. હા ભાઈ આટલી વાત. અહિંસા સતદત્ત બ્રહ્મચર્ય અપરિગ્રહ એવો જે પંચ મહાવ્રત નો વિકલ્પ રાગ જી એ દુઃખ છે. બરાબર. દુઃખ નો હોય તો એમ કહેવું જોઈએ કે અનંતવાર આવું પાડ્યું છતાં કાંઈક સુખ મળ્યું કાંઈક સુખ ન મળ્યું, જરીએ સુખ મળ્યું એમ કહ્યું છે. બરાબર. ચઢાવવામાં જી આવે છે. કોણ વાંચે છે? ગડિયા આંકી જાય. આમાં આમ છે નામ આમ છે. હા હા 20 વર્ષનો જુવાન, 2 વર્ષના પરણિતર વાળો અને એની બહુ જયારે મરતો હોય ને રોવે, હા છાતી ફાટ રોવે તો બીજાને એમ દુઃખ થઈ જાય. હે બરાબર. બાપુ તને એ દુઃખ લાગ્યું છે પણ તને પાપના ભાવનું દુઃખ નથી લાગ્યું. બરાબર. ખરું સાહેબ. સમજાણું કાંઈ? બરાબર. હા શરીર વાણી મન તો આ માટી જળ અજીબ છે. જી એ તો એની મુદત છે ત્યાં સુધી રહે છે, બાકી છૂટી જશે. ફટ દઈને છૂટો છે. બરાબર. ક્ષેત્રથી છૂટો પડશે એટલે એને એમ ગાય. લાગે છૂટવો. બરાબર સાહેબ. હા 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 સમજી અત્યારે અત્યારે બધા ભાવનું ઉઠવા નથી. હા 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 મેં દાદા મેં હોતો ઉઠીને ભાગી જોઈ શકે. ઓ માં જેને અમે રાખી છે 2 જણા 7-8 લાખ રૂપિયા ખાવા પીને પોષણ કરેલા, જેટલો રાગ એકતા બુદ્ધિ એવો ભાઈ બેઠા બેન પૈસા આટલા 35-40 હજાર ને તો આવે છે ભાડાની. હા હા બીજાની કઈ લાખ રૂપિયા છે યાદ આવે. બરાબર સાહેબ. 14,000 લખા આપ્યા. ત્યાં ખરા ને તારા એવો છો કે માગણી કરે તો નમની પૂજેલા 14,000 આપ્યા. જી બીજો એક જણો કે ઘણું કહી દીધો કે બરોબર નીકળો ઘણા તું ઘણાની વ્યાખ્યા છે. તમારી પાસે પૈસા છે એટલે આટલા ઘણા, એટલે જયારે તમે થોડા આપો ત્યારે ઘણા મનાવવા છે એમ છે તમારે. બરાબર. હે બરાબર. હારી હતા ને પાછા બહાર નીકળી 10,000 તમને કીધા તમે તમને બપોરે 8 વાગે બોલે દીએ ઠીક હે. તમારે શું કેવું છે? વાણિયા વગેરે તમારે બીજા આટલી મૂડી વાળા આટલું આપે તો ઘણું કહેવાય કે તમારે જાજી મૂડીમાં પણ કંઈક થોડું આપો તો ઘણું કહેવાનું છે એમ તમે કેવું છે? ના કહેવાય. 4 જણા વચ્ચે કરોડ રૂપિયા તમારે કીધું. 1 કરોડ 20 લાખની પેદાશ છે વર્ષની, 1 વર્ષની 20 લાખની. હા હા વિખારા છે પણ બધા વાંકા છે. એટલા બાયડી ભેડો 2-4 લાખ રૂપિયા રાશી નાખી ક્યાં હું કરશે? એમાં 14,000 ઘણા થઈ ગયા તમને, એટલે તમારે પણ થોડા વાપરીને ઘણા મનાવવા છે. બરાબર હતા નહીં તમે બેઠા નતા મોટરમાં ઘણા પડાની વાત આવવા દીધી. આખી ચીજ જ એની નથી પછી આપે લઈને કોણ? બરાબર સાહેબ.
આ તો એટલાથી એને સંતોષ કરી દઉં કહતો તેને ત્યાં નો થાય કીધું. હા અહીં તો આખી લક્ષ્મી શું શરીર વાણી મનની ક્રિયાઓ પણ મારી નથી અને અંદરમાં દયા દાન અર્થ ભક્તિના પરિણામ થાય એ પણ મારી ક્રિયા નહીં. બરાબર. એ બધી અચેતન ક્રિયા છે. હા 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 ભારે આખું પણ હો માનસ છે. બરાબર સીધું છે સરળ વાત છે. હા ઇન્જેક્શન આટલું પડે હરિભાઈ એકદમ મોક્ષ પ્રાપ્ત કરાય. આત્મા છે. હા ભાઈ તું કોણ છો ભાઈ બાપુ? આ તો માટી નાખું તો હું સમજી એ તો માટી થઈને રહ્યું છે. બરાબર. કઈ સારું થઈને રહ્યું આત્માનું થઈને રહ્યું છે નહીં. આ તો અજીવ થઈને આ શરીર રહ્યું છે. બરાબર. એમ લક્ષ્મી અજીવ થઈને અજીવ પણ રહી છે. બરાબર. એમ પુણ્ય પાપના ભાવ આસવ તત્વ થઈને રહેલ છે. બરાબર. કઈ સારા થઈને રહેલા નથી. હા હા ભાઈ કામ આ કરું જેની અંદર દેવનું તત્વ ભગવાનનો કહેલો માર્ગ સમજવો ઘણો પુરુષાર્થ છે. આમ દિશા આમ છે અને આમ કરી નાખવી બરાબર. જેથી કઈ ઓછો પુરુષાર્થ છે. બહિર્મુખી વૃત્તિઓમાંથી ઉઠાવી પુરુષાર્થ ને આ અંતર્મુખ તત્વમાં જોડી દેવું. બરાબર. બસ એ જ મોક્ષ નો માર્ગ છે. બરાબર સાહેબ. એને સાચી ભક્તિ કહેવામાં આવે છે. આ રત્નત્રયના સ્વરૂપનું કથન છે. રત્નત્રય એટલે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. વ્યવહાર રત્નત્રય એ કઈ સાચી ચીજ છે જૂઠી ચીજ છે. બરાબર. એમાં આવી લખણ જાય કે પેલા વ્યવહાર જૂઠો ત્યારે વ્યવહાર જૂઠો કુનકુંદાચાર વ્યવહાર જૂઠો કે છે એમ લખ્યું છે. કુનકુંદાચાર વ્યવહાર જૂઠો કર્યો તો મારું ઠપું છે. એમ બધું કહીને હોય પણ પાછળ ઠપે. શુભ છે એ પૂર્ણ વિરોધ છે. માટે શુભમાં બહુ હિત કરતા આત્માને આત્માના અંદર ચિંતન વિજ્ઞાન આત્માના ધ્યાન વિજ્ઞાન સંબંધ હવે કમાય કેમ કે આ બધું થાય તો વ્રત સંયમ નિયમ સંયમ પૂજા ભક્તિ એને કરે એ પર ગોટો હોય. હા હા ભાઈ જેમાં છે એમાંથી આવે. બરાબર. કે પુણ્ય પાપમાં આત્મા છે ને સંબંધ જરા છે એમાં. આ કે છે ભજન કર તારું. ભગવાન કહે છે કે મારું ભજન કરવામાં તારું સાચી ભક્તિ નહીં. બરાબર. હા 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 ભજન એટલે સમ્યક દર્શનમાં આખો આત્મા પૂર્ણાનંદ નો નાથ શ્રદ્ધામાં પ્રતિષ્ઠામાં લેવો એ આત્માની ભક્તિ છે. બરાબર સાહેબ. એ ભક્તિ મુક્તિનું કારણ છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર સાહેબ. ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણના કારણભૂત અરે રે 84 ના અવતારમાં ચતુર્ગતિમાં દેવ આવ્યા. આવી ગયા. સ્વર્ગના દેવો દુઃખી છે. હા આમ જાણવા નાખે છે ઇન્દ્રાણીઓમાં સુખ છે અહીં સુખ છે અહીં સુખ છે નહીં ન્યા છે મૂંડ છે દેવો સમજાણું કાંઈ? બરાબર સાહેબ. એ દેવ પણ પાપી છે કે છે. હા જેને આત્મા આનંદ સ્વરૂપ એમાં સુખ છે એવું ભાન નથી એ બીજામાં સુખ છે જે માને છે એને મહા મિથ્યા દ્રષ્ટિનું પાપ લાગે છે કે. બરાબર સાહેબ. હા કહાય ખાના કરતા એ મિથ્યાત્મનું પાપ આનંદ ગુણ વાતું છે. બરાબર. એ લોકોને કોઈ જ પડતી નથી. બરાબર. સમજાણું કાંઈ? બરાબર.
કે છે ચાર ગતિ સંસારમાં પરિભ્રમણના કારણભૂત એ દેવમાં રખડવાનું પણ કારણભૂત એમ સિદ્ધ કરે બરાબર તીવ્ર મિથ્યાત કર્મની પ્રકૃતિ પ્રકૃતિ એના નિમિત્તે થતો ઉપાધિ ભાવ મિથ્યા એનાથી વિરુદ્ધ નિજ પરમાત્મા તત્વના સમ્યક શ્રદ્ધાનો બોલ આચરણ સ્વરૂપ શુદ્ધ રત્ન પરિણામનું ભજન તે ભક્તિ ભગવાન જિનેન્દ્રોએ જીનવરદેવ ત્રિલોકનાથ પરમાત્મા એને આ ભક્તિ સાચી કહી છે બરાબર સાહેબ કે ચાર ગતિના રખડવાનું કારણ જે મિથ્યા એનાથી વિરોધ બરાબર નિજ પરમાત્મા તત્વ દેખો પોતાનો ભગવાન પરમ સ્વરૂપ આત્મા પરમાત્મા તત્વ વસ્તુ છે એ પરમાત્મા તત્વ છે પરમાત્મા તત્વ છે એમાંથી પરમાત્માની પર્યાય પ્રગટ થાય સમજાણું કાંઈ બરાબર સાહેબ જુઓ ચાર ગતિમાં રખડવાનું કારણ મિથ્યા હું પાપના ભાવ મારા એ મિથ્યાથી વિરોધ નિજ પરમાત્મા તત્વનું બરાબર સમ્યક સિદ્ધાંત અનાકો આનંદમય પ્રભુ એકલો શાંત રસનો ટીમ એવો પ્રભુ પોતાનો બીજા પ્રભુ ભગવાનનો ભગવાન પાસે રહ્યો બરાબર એ કઈ આપતા દેતા વિતરાગ છે એ કઈ કોઈને આપે ને કોઈને દે નહીં સમજાનું કાંઈ બરાબર સાહેબ એવું નિજ પરમાત્મા તો તમારે પણ નિયમ પરમાત્મા ગાથા દિશ નિજ બરાબર હે બરાબર સાહેબ અરિયમ સીધી પરમ પરમાત્મા થતો છે શુદ્ધ થ્રુ નિત્યાનંદ ભગવાન પોતાનો અવિનાશી સ્વભાવ એ નિજ પરમ સ્વરૂપ છે બરાબર પરમ તત્વ એટલે પરમ સ્વરૂપ એ છે એની સમ્યક શ્રદ્ધા એની અંતર્મુખ થઈને એને સ્પર્શીને જે સમ્યક શ્રદ્ધા થાય તેને સંકિત કહેવામાં આવે છે બરાબર બાકી બધા થોથા કહેવામાં આવે હા હા ભગવાન એમ કે છે કે અમારી સામું જોવામાં તને વિકલ્પ ને રાગ થશે ભાઈ તારા ભગવાન સામું તો જો અંદર હા હા એ તો જિનેન્દ્રદેવ કહે બરાબર હે અમારી ભક્તિથી પણ તને પુણ્ય થશે બંધન થશે બરાબર ત્રિલોકના નાથ વિતરાગ કહે સમજાણું કાંઈ બરાબર સાહેબ બીજાઓ કે અમને આપો અમારી ભક્તિ કરો જાઓ કલ્યાણ થશે જાઓ તો મને સ્વર્ગમાં જશો અને પછી રહેશો મનુષ્ય મુક્તિ ધૂળમાં મુક્તો નથી સાંભળીને મારા હજી અહીંયા આત્મા મુક્ત સ્વરૂપ છે એ રૂચતો નથી મુક્તિ ક્યાંથી થતી તારી બરાબર સમજાણું કાંઈ બરાબર સાહેબ માર્ગ આવો છે દુનિયાને એવું લાગે કે આ તો ભાઈ બહુ હતો સાચી એકલી જ વાત કે છે નિશ્ચય કે છે નિશ્ચય સાચી ખોટી વ્યવહારની વાતો અહીં છે જણાયું નહીં વ્યવહાર પણ ખરેખર તો આ મોક્ષનો માર્ગ પોતે વ્યવહાર છે ને હા હા ભગવાન ત્રિકાળીજી ધ્રુવ ચૈતન પ્રભુ એનું નામ નિશ્ચય છે આની પર્યાય આવી પ્રગટ થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ આત્માનો વ્યવહાર છે બરાબર સમજાણું કાંઈ બરાબર સાહેબ ભારે કામ આટલું આ વિતરાગ સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહીં અને તે પણ દિગંબર જૈન દર્શન વિતરાગ દિગંબર જૈન દર્શન એ સિવાય બીજે ક્યાંય એ વાત હોઈ શકે હા
બાપુ એ તરવાનો ઉપાય પ્રભુ તારી પાસે છે, તને ખબર પ્રભુ સમજાણું કાંઈ? બરાબર સાહેબ. બહારના ડોકિયા કરવાથી પ્રભુ તને શાંતિ નહીં મળે. જરાય નહીં. સમજાણું કાંઈ? બરાબર સાહેબ. અંતર્મુખ પ્રભુ નિજ પરમાત્મ તત્વ આત્મા એક જે અનાદિ અનંત રૂપ એની સમ્યક શ્રદ્ધાંત એ પર્યાય. હા બા. નિજ પરમાત્મ તત્વ ધ્રુવ બરાબર. ઉત્પાદ વય ધ્રુવ યુક્ત સત એ સૂત્ર છે ને ઉમાસ્વામી તત્વા સૂત્ર છે. ઉત્પાદ વય ધ્રુવ યુક્ત સત સત દ્રવ્ય ભગવાન આત્મા એક અવિનાશી ધ્રુવ એ પરમાત્મા તત્વથી ધ્રુવ દ્રવ્ય બરાબર. એની સમ્યક શ્રદ્ધાંતિ પર્યાય. સમજાણું કાંઈ? બરાબર સાહેબ. પર્યાય સાંભળી નો દ્રવ્ય ને પર્યાય શું છે આ પર્યાય? હું પૂછું જૈનમાં જન્મે અને જૈન પરમેશ્વરને શું કહેવું છે ને સમજવામાં હોય ગોઠા ખાયા કરે. અજૈન ને જૈન માને, આને જૈન કહીએ કે જેને નિજ પરમાત્મ તત્વની અંદર શ્રદ્ધા સમ્યક એ આત્માનું ભજન, એ આત્માની ભક્તિ, એ આત્મામાં એકાગ્રતા, એને મોક્ષનો માર્ગ કહીએ. બરાબર સાહેબ. જેને અંદર દેવના માર્ગમાં આને મોક્ષ માર્ગ કયો છે. હાચો નિશ્ચય એટલે હાચો, બરાબર. વ્યવહાર એટલે ખોટો. સમજાવું કાંઈ? બરાબર સાહેબ. હે વ્યવહાર હાથો એમ કહ્યો. વ્યવહાર હતો નો શું ખોટે ખોટો હતું. ખોટો રૂપિયો ખોટા તરીકે હતો. બરાબર સાહેબ. બરાબર છે કે નહીં? બરાબર. ખોટો રૂપિયો નથી થતો. પેલા જોડી દેતા લાકડામાં, આગળ હાલવા નથી સાવકાર, લઈએ નહીં ને હાલવા દઈએ નહીં, ચડી જાય ને તો ફૌજદારને કહીશું ખોટો રૂપિયો ખોટા તરીકે હાથો છે, ખોટો છે એમ એ હાથો જ નહીં થાય એમ ખોટું હાથો. સમજાય છે કાંઈ? બરાબર સાહેબ. મારા ગાંધીના પ્રભુ સારા. ભાઈ દુનિયા માને ન માને એ દુનિયાને કઈ બીજું લાગે, આ ત્યાં આવો શું માર્ગ ગમે તે લાગે, પણ પ્રભુ માર્ગ તો આ છે હો. આ માર્ગને સમજ્યા વિના, આશ્રય લીધા વિના ભગવાન 84 અવતારા 25 વર્ષની ઉંમર, આમ પરિણ્યા 6 મહિના થયા હોય અને એકરે દિવસ એવો આવશે જાણે જન્મા નહોતા. જન્મા નહોતો. કાઢો કાઢો એને સૌ કહે કાઢો લીખો એક મળતું કરીને સગી નારી તારી કામની એ આમ આમ ટકટક જોશે. અરે આરે દેહમાં હવે કાંઈ નથી એમ ધ્રુસકે ધ્રુસકે રોશે. બરાબર. ભગવાન આવું તારું કરું ઉલટે તું ગયો એમાં આવી દશા થઈ તારી. મનુષ્યના ભાવમાં તો ભવના અભાવનો કાળ આવ્યો હતો. એમાં ભવના અભાવ ન કર્યા ભાઈ, બીજે સાંભળવાનું નહીં મળે ભાઈ, બીજે સમજવાનું મળશે. આને ભગવાને ભજન ને ભક્તિ કીધી છે. બરાબર સાહેબ. હા, આરાધના એવો તેનો અર્થ છે. પાછો એ આત્માનું પૂર્ણ આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન એનું સેવન કરવું, એનું નામ આરાધના, એનું નામ ભક્તિ, એનું નામ નિર્વાણનો માર્ગ છે. બીજો માર્ગ છે. બરાબર સાહેબ. વચન ગુરુદેવ